નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ 2026ની શરૂઆતમાં જ પેન્શનરો અને રિટાયર્ડ કર્મચારીઓ માટે ગુજરાત સરકારે આપ્યા છે એક સારા સમાચાર। તો મિત્રો, શું છે આ સારા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ વિશે ઉત્સુકતા વધી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે મંજૂર કરેલા આ કમિશનનો અહેવાલ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની ધારણા છે। તો આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં ફેરફાર કરવામાં આવશે। તો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓ પગાર વધારો અને ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત છે। તો એવું માનવામાં આવે છે કે નવા પગાર પંચની સીધી અસર લાખો પરિવારોની આવક પર પડશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ વિશે ઉત્સુકતાઓ છે તે વધી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં સરકારે મંજૂર કરેલા આ કમિશનનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની ધારણા છે। તો આ યોજના હેઠળ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓમાં ફેરફાર કરવામાં આવશે મિત્રો। તો આ બાબતે સૌથી વધારે જે ચર્ચાસ્પદ મુદ્દાઓ હોય તો તે છે પગાર વધારો અને ફિટમેન્ટ ફેક્ટર। અને એવું પણ માનવામાં આવે છે કે નવા પગાર પંચની સીધી અસર છે તે લાખો પરિવારોની આવક પર પડવાની છે। તો શું છે આ વિગત તેની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો ફિટમેન્ટ ફેક્ટરને ઉચ્ચ સ્તરે સેટ કરવામાં આવે તો ₹18,000નો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર આશરે ₹51,480 સુધી વધી શકે છે। તો જો સરકારે હજુ સુધી પગાર વધારાની ટકાવારી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો મિન્ટના અહેવાલ મુજબ દેશમાં આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ, જેમાં સંરક્ષણ કર્મચારીઓ સહિત અને આશરે 6.5 મિલિયન પેન્શનરો છે જેમને 8મા પગાર પંચનો લાભ મળશે। તો સરકાર કર્મચારીઓના પગાર અને પેન્શનની સમીક્ષા કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે ડીએ પર સ્પષ્ટતા કરી છે। દરમિયાન સરકારે મોંઘવારી ભથ્થા અંગે ફેલાતી અફવાઓ પર પણ સ્પષ્ટતા કરી છે। તો 13 ડિસેમ્બર 2025ના રોજ સરકારે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે નવા નાણાકીય અધિનિયમ 2025 પછી પેન્શનરોને ડીએ નહીં મળે તેવા દાવા ખોટા છે। તો સરકારે જણાવ્યું હતું કે ગંભીર અને અનુશાહીનતા માટે કર્મચારીની બરતરફ ન કરવામાં આવે ત્યાં સુધી ડીએ અને અન્ય નિવૃત્તિ લાભો ચાલુ રહેશે। તો સીસીએસ પેન્શન નિયમોમાં ફેરફાર ફક્ત એવા જ કિસ્સાઓમાં લાગુ પડે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પર વિશ્લેષકનો અભિપ્રાય। તો ફિટમેન્ટ ફેક્ટર અંગે વિશ્લેષકો માને છે કે સરકાર ફુગાવો, પગારમાં ઘટાડો અને સરકારની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેશે। તો પ્રારંભિક અંદાજ સૂચવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.57ની વચ્ચે હોઈ શકે છે। તો કર નિષ્ણાંત સીએ ચાંદની આનંદના મતે હજુ સુધી કોઈ અંતિમ આંકડો નક્કી કરવામાં આવ્યો નથી। તો એ નોંધવું યોગ્ય છે કે 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર પણ 2.57 હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે પગારમાં પણ તેટલો જ વધારો થશે। તો કમિશનનો રિપોર્ટ જાહેર થયા પછી જ અંતિમ નિર્ણય સ્પષ્ટ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની અસર અને કર્મચારીઓ અને પેન્શનરો પર શું થશે। તો મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો મુખ્ય હેતુ કર્મચારીઓની ખરીદ શક્તિને વધતા બજાર ભાવ સામે સંતુલિત કરવાનો છે।
તો જ્યારે ખોરાક, દવાઓ, બાળકોના શિક્ષણ અને અન્ય દૈનિક સેવાઓના ભાવ વધે છે, ત્યારે મોંઘવારી ભથ્થાની ચૂકવણી નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મદદ કરે છે. તો સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ ફુગાવાના દરને આધારે નક્કી કરવામાં આવે છે. તો તાજેતરના અનુમાન મુજબ આ વર્ષના મોંઘવારી ભથ્થામાં 3% સુધીનો વધારો જોવા મળી શકે છે. તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા છે, જેના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. ત્યારબાદ જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી પગાર વધારા માટેના નવા નિયમો. તો સરકારી નિયમો અને કર્મચારી સંગઠનો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર 1 જાન્યુઆરીથી પગાર વધારા માટે નવા ધોરણો નક્કી થઈ શકે છે. તો નિષ્ણાંતો માને છે કે જો ડીએમાં દરમાં 3%નો વધારો કરવામાં આવે છે, તો તે વર્તમાન દરો સાથે જોડવામાં આવે તો તે એક આકર્ષક આંકડો હશે. તો આનાથી માત્ર કાર્યરત કર્મચારીઓના પગારમાં વધારો થશે નહીં, પરંતુ નિવૃત્ત કર્મચારીઓને પણ વધેલી રકમનો લાભ મળશે. તો સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે કે નવા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓને નોંધપાત્ર રકમ મળે, જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થાય. ત્યારબાદ જોઈએ તો પેન્શન અને પગાર પર શું અસર પડશે. તો પગાર વધારા અને ડીએ વધારાનો સૌથી મોટો ફાયદો એ છે કે દર મહિને મળનારી નિશ્ચિત રકમમાં વધારો થશે. તો કર્મચારીઓ માટે ડીએ તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે, જેના પરિણામે તેમના કુલ પગારમાં સીધો વધારો થાય છે. તો આ વધારો પેન્શનરો માટે પણ વરદાન છે, કારણ કે તે આવકનો નોંધપાત્ર સ્ત્રોત પૂરો પાડે છે. તો ફુગાવાના સમયમાં આ વધેલી રકમ વીજળીના બિલ, ઘર ખર્ચના, બાળકોના શિક્ષણ અને આરોગ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. તો આ વધારો માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ કર્મચારીઓનું મનોબળ પણ વધારશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.